ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જેમણે ખાનગી શાળાની ફીમાં 25% માફીનું એલાન કર્યારે હજુ તો વીત્યા હતા 24 કલાક, ત્યાં તો ખાનગી શાળા સંચાલકોએ નવું દિંડક ઊભું કર્યું. ખાનગી શાળા સંચાલક મંડળે કર્યો છે નિર્ણય કે જૂનથી અત્યાર સુધીની ફી 31 ઓક્ટોબર સુધીમાં વાલીઓ ન ભરે તો નહીં આપવામાં આવે 25%ની રાહત. 25%ની રાહતને લોલીપોપ ગણાવતા વાલીઓ માટે શાળા સંચાલકોનો આ નિર્ણય વધુ એક ઝટકા સમાન છે. રાજ્ય સરકાર સાથે થયેલી વાટાઘાટો અને મિટિંગોમાં ચર્ચા થયા મુજબ આ 25%નો લાભ એ વાલી મિત્રોને મળવા પાત્ર છે કે જેમણે ગયા વર્ષની ફી બાકી હોય તે ભરવાની છે અને જૂન મહિનાથી લઈ અને ઓક્ટોબર મહિના સુધીની ફી જો એમણે 25%ના લાભ સાથે ભરવી હોય તો એમની કટ ઓફ ડેટ છે 31મી ઓક્ટોબર. ત્યાં સુધીમાં જે વાલી મિત્રો પોતાની ફી ભરશે તેમને આ 25%ની રાહતનો લાભ ચોક્કસપણે મળશે. જો એ તારીખ આપ ચૂકી જશો તો કદાચ આપને જે 25%ની વિશેષ રાહત છે તે મળવા પાત્ર નહીં રહેશે.